To promote accountability, democratic values, and sustainable development, ward committees have been established across several wards in Bhuj. These committees are backed by the 74th Constitutional Amendment. They represent a significant step towards inclusive governance. The committees align closely with Homes in the City's vision of democratic decentralization, equity, and empowerment. They enable active citizen participation in decision-making processes. વિશેષમાં કેવાયસીમાં આજે ઘણા બધા રહી ગયા છે આ વોર્ડમાં. કાલે એક દિવસની અંદર બધા આવી શક્યા નથી, તો 2-3 દિવસ એનો અગાઉથી જાહેરાત કરવામાં આવે અથવા લાઉડ સ્પીકર દ્વારા જો દરેક ઠેકાણે જાહેરાતથી જાણ કરવામાં આવે ને તો વધારે પડે. કામ કરાવી આપો. એક તો અમારા હનુમાનનો રોડ છે એ 4 વર્ષ ત્યાં એમને એમ પડ્યો છે, અને બીજું આ ગટરનો પ્રોબ્લેમ. ગટરમાં શું છે, આ ભક્તિ પાર્ક ગટર મેં તમને કીધું તો ખરું, અમૃત 2 માં છે. તમને કેમ વાત નથી? તમારી આજે અમને આ કામ કરવાથી તમારો ગટરનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. ખાલી ઊંચી દીવાલ કરવી છે, બધા બેન એમાંથી બધા આવી જશે આ ગટર. અમૃત 2 આ નાની છે ને એટલે છટકી છે. લાઈન નવી નાખી દે. આ નવી લાઈન નાખી. તમે આખી વાત સાંભળી લો. પહેલે એનાથી આપણો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. આપણે એક ઢગલો લગાવશું તો દિવાલથી પાણી બીજે ક્યાંકથી નીકળશે. આપણે બધી વાતો થાય છે, અમે કેટલા જવાબ દેવા. તમને અને વોટ કમ્યુનિટીના માધ્યમથી અમે નગરસેવકોને પણ આ વાત કરી શકીએ છીએ કે અમારા વિસ્તારમાં આવી પરેશાની છે કે અમારા વિસ્તારમાં પાણીની, ગટરની કે જે પણ સમસ્યા છે એનો પણ હલ નીકળી શકે છે. ગણેશનગરમાં લગભગ તો બધો ઇન્ટરલોક કામ થઈ ગયેલ છે, પણ થોડી ઘણી હજી 4-5 શેરી છે મેન એ થોડીક બાકી છે, તો એ પણ જલ્દીથી થઈ જાય. ત્યારે મારો એક સુઝાવ એવો છે કે નગરપાલિકાએ એક વોર્ડ કમિટી સાથે પરામર્શ કરી શકે એવી એક સમિતિનું ગઠન એમણે કરવું જોઈએ કે તમે તમારી જે પ્રશ્નો હોય ને એ નિરાકરણ થાય. એ જ અમારો સંતોષ છે કે તમે અમને ફોન કરીને કહો કે આ મેં તમને કામ સૂચવ્યું હતું ને કામ થઈ ગયું છે. અમારા વોર્ડ કમિટીમાં આ વિશે ચર્ચા થઈ કે જ્યાં કોઈ અવારનવાર જગ્યા આવી રીતના પડી હોય ત્યાં પાસે આપણે ગાર્ડન કે બગીચો બનાવી, તો તે માટે ચર્ચા થઈ અને સરસ મજાનું અમારા અહીંયા વન એવું બનાવી આપ્યું છે. બાકી આપણે સૌ સાથે મળી અને કામ કરવાનું છે. Ward committees ensure the participation of all citizens as well as the government towards inclusive, democratic, and decentralized urban development.